રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત. નિવૃત્ત પીડબ્લ્યુડી કર્મચારીના પરિવારના 3 સભ્યોનો આપઘાત. આર્થિક સંકળામણને કારણે એક સાથે જીવન ટૂંકાવ્યું. દિલીપ ખખ્ખર, સ્મિત ખખ્ખર અને નિશિત ખખ્ખરનો આપઘાત. દિલીપ ખખ્ખરના દીકરા નિશિતે અનેક લોકો પાસેથી પૈસા લીધા હતા. નિશિત પાસે ઘણા લોકો પૈસા માંગતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. લેણદારોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી ખખ્ખર પરિવારે મોતને વહાલું કર્યું છે. સાધુ વાસવાણી રોડ પરના અજંતા પાર્કમાં રહેતો હતો ખખ્ખર પરિવાર. વર્ષ 2018માં દિલીપ ખખ્ખરના મોટા દીકરા પર આગે આપઘાત કર્યો હતો. પોલીસે સ્થળ પર જઈને કાર્યવાહી આગળ વધારી છે. રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક પરિવાર દ્વારા સામૂહિક આપઘાત છે તે કરવામાં આવ્યો છે. પરિવારના 3 સભ્યોના મોત થયા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. સાધુ વાસવાણી રોડ ઉપર આવેલા અજંતા પાર્કના આ દ્રશ્યો છે. આ એપાર્ટમેન્ટમાં 3જા માળે આ પરિવાર છે તે રહેતો હતો. જોકે દવા પીને, ઝેરી દવા પીને તેમને આપઘાત કરી લીધો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ચકચાર છે તે મચી જવા પામી છે. દિલીપભાઈ ખખ્ખર છે જેઓ પીડબ્લ્યુડીમાં નોકરી કરતા હતા અને નિવૃત્ત જિંદગી જીવન જીવતા હતા. તેમની પત્ની સ્મિતાબેન ખખ્ખર અને સાથે તેમના પુત્ર નિશિત ખખ્ખર, આ ત્રણેય ક્યાંક ને ક્યાંક આપઘાત છે તે કરી લીધો છે. ઝેરી દવા ગઈકાલે પી લીધી હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને જે પ્રમાણે વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે રઘુવંશી સમાજના આ ત્રણેય લોકો હતા તેમનું મોત થતા જે રઘુવંશી સમાજ છે તે પણ હોસ્પિટલ ખાતે એકઠો થયો હતો અને સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક કડક તપાસની છે તે માંગણી કરવામાં આવી રહી છે. હાલ તો આ જે પરિવારનો પુત્ર છે નિશિત, તેમને અલગ અલગ લોકો પાસેથી પૈસા લીધા હોય અને આ પૈસાની માંગણી છે તે લોકો દ્વારા કરવામાં આવતી હોય અને જેના જ ત્રાસના કારણે આ પ્રકારનો આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે. પરંતુ જે પ્રકારે 3 લોકોના મોત થતા ક્યાંક ને ક્યાંક શહેરભરમાં ચકચાર છે તે મચી જવા પામી છે. એક તરફ પોલીસ દ્વારા વ્યાજખોરીને લઈને ક્યાંક ને ક્યાંક લોક દરબારો યોજવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ રાજકોટના આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં એક જ પરિવારના 3 લોકોના ક્યાંક ને ક્યાંક વ્યાજખોરોના કારણે મોત થયા છે. ત્યારે આ મામલે રઘુવંશી સમાજ દ્વારા કડક કાર્યવાહીની માંગણી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.